અહીં વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલાથી શરૂઆત કરીશું. એક્સ ભાગ્યા 2 - 2 બરાબર એક્સ ભાગ્યા 3 વત્તા 1. આવો દાખલો એટલે ગભરાવાની જરૂર નથી. આપણે જેમ ગણતા હોય એમ જ ગણવાનું. પહેલાં ચલ અલગ કરીએ. એક્સ ભાગ્યા 2 એમના એમ રાખીએ. આ એક્સ ભાગ્યા 3 છે, આ બરાબરની આ બાજુ આવે એટલે ઓછા થઈ જશે. બરાબર એમના એમ, એક એમના એમ, ઓછા 2 પેલી બાજુ જશે એટલે વત્તા 2. એટલે આ બાજુ ચલ થઈ ગયા, આ બાજુ અચળ થઈ ગયા. હવે તમે જુઓ તો 2 અને 3 બંનેના છેદ અલગ છે એટલે લસા લેવો પડે. 2 અને 3નો લસા કેટલો આવે? 6 આવે. તો 3 અહીં ગુણાય એટલે 3 ગુણ્યા એક્સ એટલે 3x. 2 અહીં ગુણાય એટલે 2x થશે. બરાબર 1 વત્તા 2 એટલે 3 થશે. ઓકે. હવે 3xમાંથી 2x જાય એટલે x થશે. આ છકડો અહીં ગુણાઈ જશે એટલે 6 તરી 18. લો જવાબ આવી ગયો. દાખલો કેવો હતો? જવાબ કેટલો ઝડપથી આવ્યો? x બરાબર 18 આવી ગયો. ચલો અહીં જુઓ. અહીં શું ચલવાળા નજીક લઈએ તો પહેલાં ધેરફોર 5x એમના એમ. આ 3x ભાગ્યા 2 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ -14 એમના એમ. આ વત્તા 7 ભાગ્યા 2 પેલી બાજુ જશે બરાબરના એટલે -7 ભાગ્યા 2. તમારા મનમાં સાહેબ અહીં તો કંઈ નથી તો 1 લખી દેવાનું. અહીંના નીચે 1 લખી દેવાનું. હવે 1 અને 2નો લસા આપણને ખબર છે 2 આવે. તો આ બગડો અહીં ગુણાય એટલે 2 પંચો 10x. આ એકડો અહીં ગુણાય એટલે એમના એમ રહેશે 3x. અહીં 1 અને 2નો લસા 2 આવશે. અહીં બગડો અહીં ગુણાય એટલે 14 દુ 28 -6. આ એકડો ગુણાય એટલે એમના એમ આવશે. ઓકે. હવે 10xમાંથી 3x જાય એટલે 7x થશે. એ -28 અને -7. 28માં 7 ઉમેરો, 28 × 35 થશે માઇનસ. આ બગડો ઉડી ગયો. તો x બરાબર -35. આયરા 7 ભગાઈ જશે. 7 પંચો 35. તો x બરાબર -5 આવે. આવું બોક્સ બનાવવાનું ભૂલવાનું નથી. ચલો 2 પતી ગયા. ચલો ત્રીજો લઈએ. આ પેજ ભરાઈ ગયું છે, સાઈડ કરી દઈએ. દાખલા ગમે તેવા હોય, બહુ મજા આવે તમને આમાં તો. ચલો જુઓ. ધેરફોર આ ચલ છે 2x ને એમના એમ રાખવું. આ ઓછા x છે તો આ બાદ લાવી દઈએ એટલે વત્તા x થશે. 26 ભાગ્યા 3 એમના એમ રાખવું. વત્તા 8 ભાગ્યા 3 પેલી બાદ જાય એટલે ઓછા 8 ભાગ્યા 3 થશે. હવે અહીં તો ઇઝી છે. જો 2x નહીં x તો 3x થઈ જશે. અહીં બંનેમાં છેદ 3 છે તો કોઈ સમજ છેદી છે એટલે 3 લખી દઉં. તો 26 - 8 કરવા પડશે. 26 - 8. ચલો ઓકે. તો 3x એમના એમ. 26માંથી 8 કાઢો તો 18 રહેશે. 18 19 બરાબર છે. ભાગ્યા 3 એમના એમ રાખીએ. હવે આપણે શેની કિંમત શોધવાની છે? x. તો xનું સૂત્રનું કરતા બનાવો. 18 ભાગ્યા 3 એમના એમ. આ 3 ગુણાયેલા છે, નીચે આવશે તો ભગાઈ જશે એટલે 1 ભાગ્યા 3. 3 છંગ 18. 3 દુ 6. તો કેટલા આવ્યા? x બરાબર 2 આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજામાં કેટલો આવ્યો? x બરાબર 2. ચલો ચોથો જુઓ. 2x ભાગ્યા 3 એમના એમ રાખો. આ 7x ભાગ્યા 15 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. 3 એમના એમ રાખો. વત્તા 1 પેલી બાજુ જાય એટલે ઓછા 1 કરી દો. 3 અને 15નો લસા કેટલો આવે? 15 આવે. 3 હોય ને 15 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 પંચો 15. તો આને 5 વડે ગુણો તો ઉપર 5 વડે ગુણો એટલે 5 દુ 10x આવશે. આને 5 વડે ગુણો 5 તારી 15 નીચે લખી દીધા. અહીં 15 છે એટલે ગુણવાની જરૂર નથી તો એમના એમ. 3 ઓછા 1 એટલે 2 આવી જશે. હવે 10x ઓછા 7x એટલે 3x થશે. આ 2 એમના એમ. આ 15 ઉપર જશે એટલે ગુણાઈ જશે. તો x બરાબર 2 × 15 એમના એમ. આ 3 છે નીચે ભગાઈ જશે. તો 3 પંચો 15. 5 દુ 10 આવ્યા. તો કેટલો જવાબ આવ્યો? x બરાબર 10 આવી ગયો. ચલો આ જુઓ. બહુ મોટી રકમ છે. મોટી રકમ હોય કેટલા છે? દાખલા તો ઘણા છે. એટલે કંઈ ગભરાવાની જરૂર છે નહીં. આપણે સિસ્ટમેટિક ગણી જઈએ છીએ. ઓકે. ચલો અહીં જુઓ. થોડા અક્ષર નાના કાઢવા પડશે, મોટો છે માટે. હવે અહીં તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તો આ 3 છે એના વડે ભાગી દઈએ. અહીં તો 2x ભાગ્યા 3 થશે. પછી આ 3 આને ભગાય એટલે 1 ભાગ્યા 3 થશે. પછી આ 1/4 આને ભાગાય એટલે કેટલું થશે? 2x ભાગ્યા 4 થશે. આ ઓછા છે એટલે ઓછા અને 1 વડે ભગાય એટલે 1 ભાગ્યા 4 થશે.
એ જ રીતે આને ભાગી દો તો આ રહ્યું અહીં ગુણાય એટલે 2/12 થશે અને આ રહ્યું અહીં ગુણાય એટલે x/12 થશે બરાબર. હવે શું કરીશું, જે એક્સવાળા પદો છે એક સાઈડ લઈ લઈએ. તમે જુઓ આ 2x/3 છે એને એમને એમ રાખીએ, આ 2x/4 લઈએ અને આ છે એને આ બદલાવો બરાબર ને એટલે x/12 બરાબર 2/12 એમના એમ રાખીએ. અહીંથી આચળ પદ પેલી બાદ જાય એટલે 1/3 થશે, ઓછાનું વત્તા થશે, આ એક ઓછાનું વત્તા થશે. કર્યું શું આપણે, એક બાજુ એક્સવાળો પદ લઈ લીધો અને એક બાજુ અચળ પદ લઈ લો એટલે આપણે ગણતરીમાં સરળ રહે. હું 3, 4 અને 12નો લસા કેટલો આવે તો 12 આવે. આવું જોજો હો. હવે 3, 6 તો 12 લાવવા કેટલા વડે ગુણવા પડે, 4 વડે. 3 ચોક 12 અને 4 વડે ગુણો એટલે 4 દુ 8x. આને 4 વડે ગુણો 4 તારી 12 મેં લખી દીધા છે. ઓછા હોય તો ઓછા. હવે 4 હોય અને 12 લાવવા એટલે 4 તારી 12 એટલે 3 વડે ગુણો એટલે 3 દુ ઉપર 2 છે એટલે 3 દુ 6x. અહીં તો 12 લખી દીધા છે. અહીં તો 12 છે એટલે ગુણવાની જરૂર નથી તો વત્તા x એમના એમ. એ જ રીતે આમાં 12, 3 અને 4નો લસા કેટલો આવશે, 12 આવશે. અહીં 12 છે એટલે ગુણવાની જરૂર નથી એટલે 2 એમના એમ. આ વત્તા છે તો વત્તા એમના એમ. 3 હોય તો કેટલા વડે ગુણવા પડે, 4 વડે. 4 ગુણ્યા 1 એટલે 4 આવશે. 4 હોય તો 3 વડે એટલે 3 ગુણ્યા 1 એટલે 3 આવશે. 12 ઉડાડી દો. આવું શું વધે જુઓ, 8 ને 1 9, 9માંથી તમારે 6 કાઢવાના છે તો 3x આવશે બરાબર 4, 5, 6, 7, 8, 9 આવશે. તો x બરાબર આ 9, આ 3 ભગાઈ જશે તો 3 તરી 9. ઓકે, તો x બરાબર 3. બોલો ઈજી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈજી છે, તમે ગણો તો બરાબર. એટલે સમજી વિચારીને ગણો. ચલો બીજો જુઓ. અહીં પણ આપણે એવું જ કરીશું, x/2 એમના એમ રાખીએ. આને અલગ કરીએ તો x/3 થશે. આને અલગ કરો તો 2/3 થશે. આને અલગ કરો એટલે x/4 થશે ઓછા 1/4 બરાબર x. વિદ્યાર્થી મિત્રો એક્સવાળો પદ એક સાઈડ કરી દઈએ તો x/2 એમના એમ રાખીએ, x/3 એમના એમ રાખીએ, પછી x/4 એમના એમ રાખીએ. આ વત્તા છે, આ બાજુ આવશે તો ઓછા x થશે બરાબર. આ અચળ છે -1/4, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે. આ 2/3 વત્તા છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. હવે તમે જુઓ આ બાજુ ચલ થઈ ગયા, આ બાજુ અચળ થઈ ગયા. આના નીચે કંઈ નથી તો 1 મૂકી દો. હવે 2, 3, 4 એનો લસા લેવાનો થાય. હવે લસા લેશો વિદ્યાર્થી મિત્રો તો કેટલો આવે, તો અહીં લસા આવશે 12 જ આવશે બરાબર. લસા લેતા તમને શીખવાડેલું છે પહેલાં, તો અહીં સીધી 12 મૂકી દઉં છું. હવે 2 હોય ને 12 લાવવા હોય તો 2 6 12, 6 વડે ગુણો એટલે 6 ગુણ્યા x એટલે 6x. વત્તા છે તો વત્તા 3 ચોક 12 એટલે 4 વડે ગુણો એટલે 4x આવશે અહીં. અને 4 તરી 12 એટલે 3 વડે ગુણો એટલે 3x આવશે ઓછા. અહીં તો એક જ છે એટલે 12 વડે ગુણવું પડે 12x આવશે બરાબર. અહીં 4 તરી 12 લસા આવશે. અહીં 4 છે એટલે 3 વડે ગુણવું પડે એટલે 3 કર્યા. અહીં તમે કેટલા વડે ગુણશો, 4 વડે. 3 ચોક 12 એટલે 4 દુ 8 થશે બરાબર. આ 12 ઉડી ગયા. હવે અહીં જુઓ 6 ને 4 10 ને 3 13, 13માંથી 12 જાય એટલે x. 6 ને 4 10 ને 3 13x માં 12x એટલે x જ આવશે ડાયરેક્ટ. ઓછા 3 ઓછા 8 તો કેટલો આવે -5. તો અહીં વિદ્યાર્થી મિત્રો સીધો જ જવાબ મળી ગયો તમને. તો x બરાબર -5. આ જુઓ આમાં એ જ કરીએ આપણે, અલગ કરી દઈએ તો x/2 થશે ઓછા 2/2 થશે બરાબર x/9 થશે ઓછા 5/9 થશે વત્તા 5x/6 થશે ઓછા 5/6 થશે. બધું અલગ કરી દીધું છે. બસ હવે અચળ આ બાજુ લઈ લો અને ચલ આ બાજુ x/2 એમના એમ રાખો. x/9 આ બાજુ આવે એટલે માઇનસ થશે. અહીં 5x/6 આ બાજુ આવશે એટલે માઇનસ થશે બરાબર. આ -2/2 છે એ આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. બાકી 5/9 અહીંના અહીં જતા, -5/6 પણ અહીંના અહીં જતા. હવે વિદ્યાર્થી મિત્રો 2, 9 અને 6નો લસા લેવાનો તો 18 લસા આવે.
જોઈએ ને ખ્યાલ આવી જવું જોઈએ. હવે 2 હોય ને 18 લાવવા હોય એટલે 2 9 18 9 વડે ગુણો એટલે 9x થશે. ઓછા છે તો ઓછા કરી દઉં. 9 અને 18 9 દુ 18 2 વડે ગુણો એટલે 2x થશે. 6 તરી 18 3 વડે ગુણો એટલે 5 તરી 15x થશે. બરાબર છે, બરાબર. અહીં 2 9 6 છે એટલે 18 લસ આવશે. અહીં 2 છે એટલે 9 વડે ગુણો એટલે 9 દુ 18 થશે. 9 દુ 18 એટલે 5 દુ 10 થશે. 6 તરી 18 એટલે 5 તરી 15 થશે. 18 18 ગયા. હવે અહીં તમે જુઓ તો 15 ને 2 17 થયા. 17માંથી 9 કાઢવાના છે. ખ્યાલ આવે તમને? 9 એટલે 17 8 આવશે ને તો -8x આવ્યો. બરાબર. અહીં કેટલા આવ્યું છે? અહીં તમે 10 ને 5 15 -15 ના 15 ની 15 ને 10 25 થશે. 25 અને 18 છે તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? અહીં તમે 15 10 25 25માંથી 18 બાદ કરો એટલે કેટલા? 18 19 એટલે 7 આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા આવશે? ધેરફોર x બરાબર 7/8 અને આ માઇનસ છે એ બાજુ આપી દો તો કેટલા આવ્યા? -7/8 જવાબ આવે છે. પાછળ જવાબ આવે છે પણ પ્લસ આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણે ક્યાં ભૂલ છે જોઈ લઈએ. અહીં માઇનસ છે. આ 25 જો 15 ને 10 25 માઇનસ થશે. બરાબર, તો અહીં માઇનસ આવશે અને માઇનસ ને માઇનસ કેવું થઈ જશે? પ્લસ થશે. એટલે અહીં જવાબ કેટલો આવશે? +7/8 આવશે. ચલો અહીં જોઈ લઈએ. અહીં આપણે અલગ જ કરી નાખીશું. તો ધેરફોર અહીં x/4 થશે, ઓછા 2/4 થશે, વત્તા 2x/4 થશે, ઓછા 1/4 થશે. અહીં તો એમના એમ x ચલવાળો આ બદલાઈ દઈએ તો x/4 વત્તા 2x/4 આ વત્તા x આ બાજુ આવે એટલે ઓછા x બરાબર એમના એમ. -2/4 પેલી બાજુ જાય એટલે વત્તા 2/4. આ -1/4 એટલે વત્તા થઈ જશે. આ તો એમના એમ રાખવાનું. ઓકે. હું આના નીચે કંઈ નથી તો 1 કરીશું. 4 અને 1નો લસા 4 આવશે. અહીં તો 4 છે એટલે કંઈ ગુણવાનું નથી એટલે x એમના એમ. અહીં 4 છે એટલે કંઈ ગુણવાનું નથી એમના એમ. અહીં 1 છે એટલે 4 વડે ગુણો એટલે 4x. અહીં પણ 4 લસા આવશે. અહીં 4 છે એટલે કંઈ ગુણવાનું નથી. અહીં 4 છે એટલે કંઈ ગુણવાનું નથી. અહીં 2 છે એટલે 2 દુ 4 2 વડે ગુણો એટલે 2 એકા 2. 4 4 ઉડી ગયા. હવે 2 અને 1 3 3માંથી 4 જાય એટલે -x આવ્યો. અહીં તમે જો 2 2 ઉડી ગયા એટલે 1 જ પડ્યો. ચલને નહીં આપણે અચળને માઇનસ કર્યું તો x બરાબર કેટલા આવ્યા? -1 આવ્યો. ઓકે. ચલો 7મો જોઈએ. 7માં 5 દાખલા છે વિદ્યાર્થી મિત્રો. બસ આટલા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લઈ લઈએ, મોટો થઈ જશે નહીંતર.